હાલો ભાઈ તો ભાઈ બહેનો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. આપણા વ્લોગ જોતા બધાય મજામાં જ હોય તો સ્વાગત છે તમારું મારો એક નવા વ્લોગમાં. તો આજે 2-3 દિવસથી અમે રેગ્યુલર વ્લોગ નથી બનાવતા. આજે તમને બતાડું રેગ્યુલર વ્લોગ. ઘરનું કામ ચાલે છે, તમને ખબર છે કે તમારા ભાઈનું એક નાનું સપનું પૂરું થઈ ગયું, નાનું ઘર છે મારું, તો એનું કામ ચાલે છે થોડું થોડું, તો એમાં બિઝી હોઉં છું. વિડીયો પેન્ડિંગમાં છે ઘણા બધા એટલે 2-3 વ્લોગ છે પણ એડિટ કરવાનો ટાઈમ નથી મારી પાસે. ટાઈમ નથી, કામ એટલું કરવું. વિચારો તમે, કામ એટલું હોય છે કે એમ શું કહેવું તમારે પર. તો બી તમે લોકો મને થોડોક સપોર્ટ કરો હોય એ બદલ તમારો આભાર, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, ધન્યવાદ. તો ચાલો હવે આપણે જઈએ, થોડુંક કામ છે અહીંયા અને તમને બી લેતો જાઓ સાથે અને તમને બતાડે કે હું કામ કરવાનું અમારે. ઓકે, તો બને રહેજો વ્લોગમાં, તમને આવશે મજા. કન્ટિન્યુ. આ તો મધુરમ અને હવે જાઉં છું બસ સ્ટેન્ડ. વાયર લો જાઓ, વાયર આ જો વાયર લેવા જાઉં, વાયર. અને આમથી આમ એકલો રખડું છું, કોઈ એ નહીં ભેગું. જો ઇલેક્ટ્રિકનો સામાન લેવા આવ્યો છું પેલા ભાઈનો. વાળ બાળને જેવી થઈ ગયા તમારા ભાઈને. મોટી દુકાન છે એમ તો. હવે જોઈ મળે છે કે પાછો ધક્કો થાય. આ જો બધો સામાન 5 વસ્તુ આવી ખાલી એટલાને. જો એવા બિલ તો કેટલાય બધા છે. તમે મને કહેતા કે વિરાટભાઈ વ્લોગ બનાવો, વ્લોગ હું બનાવું? આમ જો મારી હાલત કેમ હે, સાચું ભાઈ ગયો. આજે આખો દિવસ છે ને મારો આમ જ જાય. આજ તમારા હાટું વ્લોગ બનાવ્યો. હવે હું પડું ભૂંડી પેટ આડે ધડ તો શું કરી લેવાનું મારે? કોકના પ્લમ્બિંગ કામ કરે છે કે શું કરે, પણ હું મારા ઘરનું કામ ચાલુ છે અને હું એકલો માણસ કામ કરવા વાળો છું. બધાય કામ હોય, નાગેશ બિચારો મારે પાસે આવે તો નાગેશ અત્યારે દુકાને હોય અને મારે એકલાને બધું કરવાનું હોય. વિચારો તમે. હવે ડાયરેક્ટ દુકાને જો દુકાને હજી ગયો નથી હું. દુકાને જાય થોડી વાર પછી. અત્યારે જાઉં મધુરમ. ટ્રેન જાય છે એમ તમારો ભાઈ જાય છે ટ્રેનની રફતારમાં ધીમે ધીમે. તમને ખાલી બતાડવા હાટું કે જો આ તમારો ભાઈ ફૂલ કામ કરે છે. જો અક્રમભાઈ છે. આવું ભાઈ હવે કામે ફૂલ હબાવ છે. અને હાલો તો આપણે ડાયરેક્ટ મધુરમ મળીએ. દુકાન હવે આવી ગયો હું. અત્યારે વાગ્યા છે 1:30 થઈ ગયા. પણ કામમાં હોય ને, તમને ખબર છે ને, કામમાં તમારો ભાઈ એટલો વ્યસ્ત રહી ને કે વાત જવા દી. આજે મેં કાલે જીન્સનો શર્ટ પહેર્યો આવી પહેર્યો. જો કોપી મારી મારી. ચાલો ઓ ભાઈ લોગ, આજે હે ને બહુ મસ્ત દિવસ છે. કેમ કે મારા મામા ને હે ને મારા મામા અને મારા મામીના બી એનિવર્સરી છે. એનિવર્સરી તો હોય છે પણ મારા મામા અને મામાની 50 વર્ષ પૂરા થઈ ગયા છે. 50 વર્ષ પૂરા થઈ ગયા તો હું વિચારું કે 50 વર્ષ થઈ ગયા હોય ત્યારે તો હું હઈશું નહીં, લગ્ન થયા છે ત્યારે. તો હવે હું અત્યારે મારા મામા પાસે રાત્રે જાઉં એમ. તો વિચારું છું કે જવા હે તો જાઉં, બાકી જેવી માતાજીની ઈચ્છા. જવા હે તો આવશે મજા, કેમ કે અહીંથી કઈ દૂર નથી જાજુ. તો જવાય અત્યારે મારા મામાને હેપી એનિવર્સરીમાં. જવાનું કાંઈ નક્કી નહોતું અને જવું નહોતું. किसका नाम था ये? मेरा नाम है नागेश सिंगल. પણ પછી હે ને वीडियो व्लॉग सुने, वीडियो व्लॉग. પછી હે ને એવું ઈચ્છા થઈ. મારા મમ્મીએ કીધું મારે ए मारे गाड़ी है, चोर बोर नहीं हूँ. आવો આજ ગાડી ચોરાવી. हाँ કાંઈ વાંધો નહીં. તો હું અને મારા ભાઈ નાગેશભાઈ, પછી લકી મારો સબ્બો ભાઈ
અમે બધા જઈ હી મારા મામાની ત્યાં. મારા માની લો અત્યારે 8 વાગી જાય છે, ગામડે તો બધા સુઈ ગયા છે. તો મારા મમ્મીએ ખાલી એમ કીધું ને કે તારે જવું પડે એમ, તું જા મારા વતીનો. એટલે મારા મમ્મી હાટું મારા મમ્મી ને મારા મામા બહુ મારા પ્રિય છે. બંધ તો કઈ આવડી ને કુછ નહીં હોતા હે. અત્યારે મેરી માં કે લીએ રોકી ભાઈ એના માં હાટું હોના ચાંદી લેવા આપણે એટલું ન કરીએ કે કરવું જ પડે ને ભાઈ. હા એટલે મેં કહું જવું પડશે. પેલા નહોતું જવું, પછી મારી મમ્મી કે તું ગયો હોત તો મજા આવે છે. લ્યો વિરાટભાઈ, એટલે હું એવું ગયો. માં ને મામા હાટું જો બધું પતી ગયું છે, તો ખાલી મારા મામાને જોવા જાઉં છું. મારા મામાનું આ જોઈ કેટલા ટાઈમથી જોયા નથી. સાલગીરા હે 50ની સાલગીરા. એટલે સાલગીરા હોય ને જ્યારે માણાનું મોઢું હોય ને મતલબ તે જ ચમકતું હોય. અને એમાં મારા મામાને એને તો 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષ. અત્યારે ચુબલિયું છબલિયું 2 વર્ષ નથી રહેતી. હા ભાગી જાય ગદની વર ધીમા ઘેર આવી જાય. હા મારા મામી પણ એવું ત્રાસ નથી અત્યારે. દીકરી જેવા એવા થઈ ગયા ને પેલા જેવા. પેલાની બાયુ જેવી અત્યારની બાયુ ના મળે ભાઈ. પેલાની બાયુ બહુ સારી હતી. હાલો ક્યાં છો લકીભાઈ? 2000 હે ને 2000 ની સાલમાં જે જન્મ આવી છે ને ઈ મમ્મી હારા હે. હાલ પછી તો બધું લોલે નકલમ લોલે કે હું ને છે. આજ બેહી જતા હતા ગાડીમાં. કાંઈ નહીં, હાલો આપણે રસ્તામાં મળીએ. અમે મસ્ત મજા કરતા કરતા જાઉં. તમે બને રહેજો આપણા વ્લોગમાં. તો કન્ટિન્યુ ક્યાંય આડાવરા જાતા નહીં. જવાય નહીં ભાઈ. આડાવરું ક્યાંય જતા નહીં ભાઈ. આડાવરા બ્લોગમાં રહેવાનું જ હોય. આવ જ બ્લોગ જોજો અમારો પૂરો. આજે તો હું પહેલી વાર જ આવ્યો છું બ્લોગમાં. અમે બ્લોગ ઉતારતા હે આવી ગયા લકીભાઈ. જેટલું વહેલું કરે ને એટલું મોડું થાય. કાના કે ભાઈ તમારી હિસાબે મોડું ગયું ભાઈ. કલાકનો રસ્તો બતાવી અમારો ભાઈ ઉગાડી ગયો છે. બહુ મોડું થઈ ગયું આજે. મેં વહેલું કર્યું તો આ ભાઈ મોડું કરી દીધું. એનો વાકે નથી, મારો વાકે નથી. તકલીફ પડે આપણે ગાડી ચલાવવાની. અમે એને આપણે જ્યારે તમને ઉમેદ હોય ને, તમને કોક ઉપર ઉમેદ હોય ને, એ ઉમેદ માટે તમે કોઈ દી ન ઉતરો. ખરા એ તમને સ્નીકર્સ ખાઈ લે. સ્નીકર્સ ઓલી સ્નીકર્સ આપો તો ભાઈ. અરે સ્નીકર્સ ખાઈ લે એટલે થોડીક ભૂખ ઓછી લાગશે. આ સ્નીકર્સ આપણે હેલ્ધી આપણા માટે. તો ચાલો ખાઈ લે સ્નીકર્સ. જીમ વાળાને જોવું પડે બધું. અમે સુગર માણસ એનર્જી 5 ગ્રામ. હો દોસ્તા, તો અત્યારે 9 ને કેટલા વાગ્યા? 9:50 થઈ. 9:50 થઈ છે. અને હવે અમે કેટલા વાગે પહોંચીએ એ ખબર નથી ભાઈ. લખી 10 વાગે પૂગી જાવ. લેવા દેવાની નહીં છે ને તો એ પૂરું થઈ જાય. ચાલો તો કેવો તમારો સુપર જેવો ગાડીમાં બેસવાનો ભાઈ? શ્વાસે નતો લેવાતો. અરે ભાઈ અમે ગાડી લોક કરીને વયો ગયો તો. એટલે લોક નો કોઈ નહીં હોય એલા. એ કારા ભાઈ હું કે આ કાર દરવાજો થોડો ખુલતો નતો. એ દરવાજો તો લકી અંદર થી બેઠા હોય ને. 5 મિનિટ હજી લકી ભાઈ અંદર થી ગાડીમાં બેઠા ને દરવાજો. બસ લેપ કરો જલ્દી કરો જલ્દી. દરવાજો અંદર થી બેઠા હોય ને એટલે આમ પાંચ લેપ કરીમાં હાલ મોડું થઈ છે. આ લે જો આ દોલથી ન ખુલતો જો. ઓલી બાજુ દરવાજો ખોલ. ઈ તો આ બગડેલો હે. કાઈ બગડેલું નથી, ગાડી નવી છે. કાંઈ વાંધો નહીં. ઓકે કરો હાલો હવે. લકી ને એક તો ભાઈ બહુ બધું નડે હો ભાઈ. ઓહો બહુ ઓ ભાઈ તને તો લકી ભાઈ. આહા જાતો કરો. સોરી કહી દે ભાઈ લકી. હું કામ લે ઈ બંધ કરીને ગયો તો. એ હું કામ સોરી કે ભાઈ? સોરી લકી ભાઈ. એટલે ભાઈ આ હવે વાતુડો આવે ને મારે હું તમને વ્લોગમાં મારે આબરૂ કાઢ્યું ખોટા મારા ભાઈ ને. હવે જવા દો ને. ના ના આપણે ભાઈમાં કયા સાચું હે ભાઈ. ભાઈમાં આબરૂ ન હોય. થોડુંક માન મર્યાદા રાખવી પડે ને ભાઈ. આબરૂ તો કોઈ નહીં ના રાખે એમાં. કાંઈ વાંધો નહીં. તો હાલો હવે અમે જઈએ છીએ. અને હવે પેટ્રોલ રસ્તા વિચારે નથી પુરાવાનું. હવે અડધે પહોંચીને વરતા પુરાવી લેવું પેટ્રોલ. અત્યારે નથી પુરાવું, ટાઈમ નથી. તો અમે પહોંચી ગયા છીએ માણાવદર પહોંચીને હવે રસ્તો છે ખાલી 10 કિલોમીટર નહીં. હા 20 મિનિટનો નથી. હવે હાવ મટિયાણા. મારા મામાનું નામ છે મટિયાણા અને મારા મામાનું નામ છે મોટું. એનું નામ છે હરદાસભાઈ માસ્ટર. મારા મામા છે. માની લો ને કે હું આ ઓલો શું કહેવાય આપણે કોઈનું Starting route to Martiana Primary School. જોયું છે. તો મને જોવા દો. અચ્છા હું ખાલી છે ને મારા મામાને ફૂલ રિસ્પેક્ટ આપતો હોય કે જેની ઓલે નીચે હાલતો હોય ને કે ઈ કરે એમ હું કરું, ઈ કરે એમ જ હું કરવું બધું. અને એના હિસાબે ઓલું શું કહેવાય ઈ જેટલા હારા કામ કરે એટલા જ એવું
ટર્ન મારી દે. એટલે મારા મામાની જેમ જ હું બનવાનો થોડો ટ્રાય કરું. એવું બની ન શકું પણ તોય કરું. મારા મામા મારા પપ્પા જેવું બની જાવ એટલે રેડી. એના જેવા હારા માણા મેં કોઈ જોયા નથી જીવથી. મારા જેવા તો મને તું તો બાણું ચોરનો ઉપરી છો લકી. આ બાણું ચોરનો ઉપરી છે ને. એ બોલે એ તમારે સાચું માનવાનું જ નથી. હા ઓકે તો ચાલો હવે આપણે મળીએ. કેમ લાગે જોઈ લો વચ્ચો વચ્ચ ખેતર છે. વળતા ખેલે છે ને અમે રોડની વચ્ચો વચ્ચ તમને બતાડશું. આ બાજુ ખેતર છે ને આ બાજુ ખેતર છે. બધું છે ને બધું એટલે બધું આપણા બાપનું નથી, આ બીજાના બાપનું. હવે કઈ જોઈએ હા અમે ખાલી જોઈએ છીએ, જોવામાં આનંદ લ્યો. દર્શક છે. મારે છે ને મારે ભાઈ લગ્ન આ કરવાનું. બધું દેખાય છે, આ બધું શેટ લગી હા આ શેટ જ્યાં સુધી જમીન તમને દેખાય ને ત્યાં સુધી કોકના બાપની જ છે. એ કોકના બાપની જ છે, આપણે નથી ટૂંકમાં. સમજો છો તમે? પણ ના ઓલી ગાડી દેખાય ગાડી વાતાંબે રમારી ને ભાઈ ગાડી એની વાતાંબે આપણે નાગલાની ને મારી એવી ઈચ્છા છે અમારે લગ્ન કરવા છે ને લગ્ન કરવાના છે. પણ એવું નથી કે જમીન વાળા પણ જમીન વાળી છોકરી હોય ને એની હારે કરવા. ભલે તો મેસેજ કરજો એક ભલે એક વીઘા હોય કે 2 વીઘા હોય પણ ટૂંકમાં ખાતેદાર હોય છે. કેમ કે ખાતેદાર હોય ને તો અમે લઈ શકીએ. અને મારી મમ્મીએ બહુ મોટી ભૂલ કરી. મારા મમ્મી હે ને મમ્મી મારા મમ્મી એ બહુ મોટી ભૂલ એના કરી. ભાઈનું નો લઈને બધું ભૂલ હાચું વગર ના એમાં હોય જોતા ને. હોય ને. ના આપણે સીધાથી લેવાનું છે. મારા મામાનું ગામ આવી ગયું છે. આ છે મટિયાણા મારા મામાનું ગામ આવી ગયું ને નાગેશભાઈ. આવી ગયું. નાગેશભાઈની ડ્રાઇવિંગ મસ્ત ચકાચક થઈ ગઈ છે પેલા કરતા એવી. તમારો ભાઈ એવી ડ્રાઈવર પહેલેથી જ હતો. આ તો તમે વિશ્વાસ નતા કરતા. પહોંચી ગયા. વિશ્વાસ કરો ને તમારા કાંઈ વાંધો નહીં. તો ચાલો આપણે પહોંચી ગયા. ક્યાં છે આપણે પહોંચી ગયા છીએ. હવે ટર્ન મારવાનો ઘડી, ટર્ન ઘડી. ટર્ન મારીને લેવાની છે ગાડી. ઈ કે બાપુ એક વાત પૂછું, ખોટું ના લગાડતા હોય કે. આમ તો એમ પણ ટર્ન તો હારવા દો. હવે આ ફોટો ભાઈ બનાવ્યો છે હેપી એનિવર્સરી કે આયા તે પહેલા આમ જોઉં તો મમ્મી? છે ને જોજે હા તો હા આ છે ને એ છે ને. પચાસ વર્ષ થઈ ગયા બાપા આમાં. આવો. 50 પચાસ પૂરા થઈ ગયા ને? લઈ જાય આ બાજુ આવતા રહે, મામી આ બાજુ આવતા રહે. કઈ વાંધો નહીં. તમે ઓછી તમે અહીં બેહો તો ખરા, તું આવી છે ને કાઢો હાલો કાપો હવે. આ બાજુ આયે. આવી એ આયે તું એ જાતો પૂરું અરે કાપો તમે બે. જાતો ત્યાં કેમ પાડી પાડી વૈષ્ણવ આ જોવો ખાલી તમે, આ જોવો ખાલી આ વચ્ચો વચ્ચે હું ઊભો અને તમને બતાડવા હાટું હું ઊભો. આમ જો આ ગામડાની મોજ જોવો ખાલી તમે. વચ્ચો વચ્ચે તમારો ભાઈ ઊભો છે. આમ સુકૂન એ મળે. પણ હવે યાર સિટીમાં રહેતા હોય ને એટલે બધી સિટીમાં રહેતા હોય ને આપણે એટલે એવું થાય કે ભાઈ ભાઈઓ આપણા હગા વાલા બધા હોય. પણ હકીકતની મજા તો અહીંયા જ છે. અને અમે કામ ન કરીએ છીએ. અમે કેવી અમે કામ ન કરીએ છીએ. આ ખેતર ખાવી જેટલું મસ્ત ઘઉં લાગે વાવ્યા શું ઘઉં? એમ તો મને થોડી ઘણી ખબર ઘઉં પડે. આવ્યા, પણ એમાં આપણે કામ કરીએ છીએ કેવી રીતે? અમારાથી ન થાય. અમે એસીમાં બેહવા વાળા ભૂલું છીએ. બગડી ગઈ સાચું કહ્યું ને. પણ આ તમને બતાડ્યું કે આમ ખૂબસૂરતી જો તમે ખાલી. આ ખાલી તમને બતાડવા હાટું રસ્તા વચ્ચે જો આ ગાડી ઊભી રાખી મેં. પાણી દીધું, પાણી નહીં. અને મામાની એનિવર્સરી ઉજવી મસ્ત. મામાને જોઈને મને મજા આવી ગઈ. મામાની યાદ આવે એટલે મારા મામા પાસે આવવું જ પડે. અરે રાત્રે આવું ગમે ત્યારે આવું. કેમ કે મારું કામ એવું હોય ને કે આખો દી દુકાને હોય, જીમ હોય, કોઈ બીજું બધું મારે પરચુનું કામ હોય. કેમ કે ઘરનો એકલો અકેલો વારીસ છું હું કરવાવાળો. મારો ભાઈ છે તો મારો ભાઈ ઓછું ધ્યાન દે. એટલે એવું બધું થાય જિંદગીમાં. તો કાંઈ નહીં, હાલો હવે આપણે મળીએ. હાલો નાગેશભાઈ ચાલો. ગાડીમાં પેટ્રોલ તો હે, તેલે પણ તો એમ નાખ્યું થોડુંક. કેમ કે મારા મોટા ભાઈ પાસે ગાડી હોય ને એટલે ગાડીમાં પેટ્રોલ હોય જ. પેટ્રોલ તો હતું તો એમ એવું થોડુંક નાખી દઈ. એટલે થોડુંક પેટ્રોલ નાખવા ઊભા રહ્યા. અને મારા મામાની ત્યાં ગયો ને ત્યારે વ્લોગ બનાવો હતો પણ બન્યો નથી. પણ તોય મારા ભાઈ લકીએ લીધો થોડો. ટૂંકમાં વ્લોગ નથી લીધો, અમે વાતચીતો કરતા હતા ને એ લીધો હોય. એટલે પ્રોપર વ્લોગ નથી લીધો કે ભાઈ આપણે વ્લોગ બનાવતા હોય તો એને હાટું કાંઈક વધારે બોલીએ એવું કાંઈ નથી. કંઈ હું મારા મામાજી વાત કરતા હતા એ લઈ લીધી હે.
પછી આપણે અમને બહુ ખુશી હા. મળી કે ઈ કે- એટલા વર્ષ ઈ લોકોએ બહુ હારે કાઢ્યા અને બહુ આગળ વધી જાય એમ હે ભાઈ આપણું નથી લાગતું કે આપણે એટલા આપણું વર્ષ- પૂરું થઈ ગયા હવે અત્યારે છોકરીઓ હું તને કહું, ઉંમર જ હાઈટ હોય ભાઈ છોકરીઓ અત્યારે હું પ્રશ્ન તને એ વાત નથી આપણે કે હું એટલું તને ખાલી એક વસ્તુ સમજાવી દઉં, છોકરીઓ અત્યારે પોતાના બોયફ્રેન્ડ હારે બાંધે એટલે ઈ હું તને કોઈને મેસેજ તો હું એની સામુય નથી જોતી, અને તમારી હારે જે છોકરી વાત ન કરતી હોય ને એ બીજા હારે કરતી હોય ને કરતી જ હોય. પછી શું હોય ખબર છે, તું મને મેસેજ નહોતો કરતો તો પછી મારે ઈ કેમ કરવો, મારામાં ઓલું શું કહેવાય, હા મારા ભાઈને બધું આવડે ને, સેલ્ફ રિસ્પેક્ટ હોય. અરે સેલ્ફ રિસ્પેક્ટ હોય તો પહેલી વસ્તુ એ કે તમે બે બાયધા હું કામ એનું સોલ્વ કરવું જોઈએ. વાત એ વસ્તુ અલગ હોય તો બાયધા શું કામ હોય? પણ ઈ આવતું જ નથી ને ભાઈ છોકરો છોકરીને બાજુ શું કામ હોય ખબર છે, છોકરો શું કહેતો હોય છોકરીને અત્યારનો તે આનો ફોટો હું આમ લાઈક કરેલો છોકરાનો, આને ફોલો કેમ કર્યો અત્યારનો ફોલો તું આને જોતી હતી કેમ નાની તો છોકરી શું કહે ખબર છે, એ મારી પર્સનલ લાઈફ છો એમાં તો હું કાંઈ ઇન્ટરફેર નહીં કરતા, તો લ્યો બિચારો તો બોયફ્રેન્ડ નું કામ એ ભાઈ રેવા દે ને, આપણે એ કઈ વાત ન કરીએ, બધા પોતપોતાની જગ્યાએ તકલીફ ક્યાં પડે? બધાય પોતપોતાની જગ્યાએ કહેતો હતો કે બાપાએ સારા એટલા વર્ષ કાઢ્યા એમ આપડી એટલી ઉંમર ખોરાક થશે એવો હોય ને નહીં. મારા ભાઈ, હે? દેશી ખોરાક હોય ને તમારે પિઝા ખોરાક બર્ગર ખાવા હે, ઈ તો ખાવાનું હે, કોઈ એમાં ખાવાનું ભેગું થાય ભાઈ. નહીં. આ લાગી વાત તમારે આખી. સિગરેટો પીવી. સિગરેટો તો પીવાની હે, સિગરેટ પેલા કાંઈ પછી નહીં, બધું. બસ જો એટલે આપણે કોઈને ખરાબ નથી કહેતા, છોકરીને નથી કહેતા, છોકરાને નથી કહેતા, છોકરી તો બહુ સારી હોય. તો થોડું કેવું છે ને છોકરાઓને સહન કરવું પડે. હા ને. અત્યારે હું છોકરો છું એટલે હું એમ નથી કહેતો કે ભાઈ છોકરા વધારે કરે છે, પણ મને હકીકતની વાત કરું તો છોકરા બિચારા અત્યારે વધારે પીસાઈ છે. મારા જેવા સીધા છોકરા હોય. મારા ને જેવા, મજાક તારા ન જેવા છોકરા નહીં, અત્યારે મારા વધારે જેવા પીસાય છે. છોકરા. છોકરો એની માનવી બિચારાનું કેવું કરવું પડે ને ઘરવાળીનું કરવું પડે, ઘરવાળીને અત્યારે એકલું રહેવું હોય તો એકલું કેમ રહે યાર એને મા વગર બિચારો. પછી આપણે એવી ડિસ્કસ નથી કરવી કેમ કે હું પછી ઇમોશનલ માણસ બહુ બધું આમ પછી મારાથી બહુ બધી બોલાઈ જાય ને વિડીયો થાય 10 મિનિટનો ની 20 મિનિટનો ની 50 મિનિટનો વિડીયો થઈ જાય, કેમ કે હું કોઈને વાત નથી કરતો, હું એકલો વાતો કરતો હોય. ફોન મારો દોસ્તાર છે વધારે એટલે ફોન એટલે ચકચકાટી બોલાવતો હોય, અને નાગલાને ખબર છે મારી, કા નાગલા ભાઈ વિરાટભાઈ યાર, હું મારે તમને કેવું, તમે સમજો કાંઈ જ છો વાંધો બધાય. અહીંયા હોસ્પિટલ જ્યાં હોય ને હોસ્પિટલ જ બની ગયા હરીફાઈ છે આમાં હોસ્પિટલમાં ખરેખર હો. Big thank you for being here.